હાલો થોડોક જ વગાડો. મારી ચિંતા વિઘન વિનાશની, મારી તું કમલાસની સકા વિષહતી હંસવાહિની, મા દુર્ગા દે અમને સુમન. તો દુઃખ હરણી માં તો કુળ દેવી, અને આમાં કરણી કરજે સહાય. જાહેર જુગમાં માતું જોગણી, જાહેર જુગમાં જગદંબા માતું જોગણી. મારી પરગટ પીઠળયા. આજ રોજ આમ તો મારી જ કથા કહેવાય. હું કળથિયાનો દીકરો છું એટલે આપણી કથા છે સાહેબ. હું કલાકાર તરીકે નથી આવ્યો, પણ પહેલા નવા વર્ષના મારા વડીલો જેટલા બેઠા છે માવતર સમાન, એના શરણોમાં હું વંદન કરું છું સાહેબ. મારા માવતર બેઠા છે, મારી માતાઓ બેઠી છે. હું હાસ્ય કરીશ, આખું પરિવાર, આખું ગુજરાત, આખું ભારત એક સાથે સાંભળી શકે એવો મારો હાસ્ય છે. અને હું એક હાસ્ય છું એ મને એટલા અત્યાર વચ્ચે મને એમ હતું કળથિયામાં હું જ એક હાસ્ય કલાકાર છું, પણ જયેશભાઈને ભાડ્યા પછી મેં કીધું બે છે. એ વિડીયો જો કોઈ કે આ પાટલો હતો એનો આમ ગાતા ને આમ જય માતાજી. પણ મેં ભૂતિયા જોયું નહોતું. તો નાકેથી અંદર આવતો ને ના બે પોટલી કોક મારી ગયેલો ઊભો હતો. બે આ નહીં નાકે રોડે ત્રણ તો ભાગીદારે છે કોક ભાગ્યો. ત્રણ મારી ગયો. મેં કીધું ભૂતિયા જવું છે. અમારે કળથિયા પરિવારની કથા છે, ભાગવત છે, એમાં ડાયરો છે. તો એ તો પોટલી એ કે પૃથ્વી ગોળ. મેં કીધું પૃથ્વીનું કામ નથી, મારે ભાગવત કથા છે એમાં પોગરાય. એ કે પૃથ્વી ગોળ. મેં ઓલી દલીલ કરી. મેં કીધું તરાય મન કે ખાતરી કરી દો. મેં કીધું કરી દે. એટલો રેડી થઈ ગયેલો. એ કે ઘરમાં ઉંદરડી નીકળે એ કે બિલાડીને ભાળે જાય તો ઉંદરડી બીવે. મેં કીધું ભલે રેડી થઈ ગયો પણ તારું જ્ઞાન રેડી છે. કીધું ઉંદરડી બીવે. મન કે ઈ બિલાડી આ શેરીમાંથી પેલી શેરીમાં જાય અને કે કૂતરાને ભાળે જાય તો કે બિલાડી બીવે. મેં કીધું ભલે રેડી થઈ ગયો પણ તારું જ્ઞાન રેડી છે. પાછો મને કે ઈ કૂતરો આ શેરીમાંથી પેલી શેરીમાં જાય અને કે આવા ભાયડાને ભાળે જાય તો કૂતરો બીવે. મેં કીધું તને અત્યારે ભાળે જાય થાવા જ બીવે. પાછો મને કે ભાયડા જેવો ભાયડો ઘરમાં બેઠો હોય અને બૈરું કે હું જોવો છો? એ કે ભાયડા જેવો ભાયડો બૈરેથી બીવે. મેં કીધું બૈરેથી આખો જગત બીવે. પાછો મને કે ઈ બૈરું ઘરમાં કામ કરતું હોય અન ઉંદડીને ભાળી જાય બૈરું બીવે. મેં કીધું બીવે. મને કે ગોળ થઈ ગયું ને. પણ આમાં બિલાડી આવી, કૂતરું આવ્યું. મારે માં સરસ્વતીની કૃપા છે, આપ સૌનો પ્રેમ છે. મારે ગળું એક છે, આમાં અનેક અવાજ છે. આજ મેળ આવે ત્યાં સુધીને ભાઈઓને સંભળાવી દેવા છે. 6 વાગ્યા સુધી રહેવું પડે તો રહીશ. કાલ તો કથામાં બહુ ઓલું છે નહીં. એટલે ગામડું ગામ પહેલાં મારા બાળકોને હસાવી દઉં. આ બાજુ નેવા હોય, આ બાજુ નેવાય ને વસાળે મોભારું હોય.
એક બિલાડી આ બાજુથી આવે, એક આ બાજુથી. પેલી બિલાડી આમ જ કરે, આમ. અને નકરી મારી તાકાત નથી, સાઉન્ડ એવું છે સાહેબ, પાલીતાણાનું એક જોરદાર તાળીઓથી વધાવો. અને આ બેનું ગાય રામજીભાઈ ગાયું, એની તાકાત નથી, આ વગાડવા વાળાની તાકાત છે, એટલે એ ઉજળા છે. એક ફેર જોરદાર આ ટીમને વધાવી લે. એટલે બીજી બિલાડી આવે ને એ તો આમ જ કરે, આમ. પછી હાવ બે નજીક આવી જાય ને, બે બોલતું હોય મોં ભારે, હો આમ. અને હકીકત આપણા વડીલો છે ને પૂછજો, બપોર વસાળ જ બાજતી હોય, એ હુતા હોય ને ત્યાં. પછી વડીલ તો હુડકારો કરે, હુડ તો હાવ અવાજ બંધ થઈ જાય. આપણને એમ થાય બીજાના મકાને ગઈ, ત્યાં પાછી આવીને બોલે આમ. હજી તો બેનું ટેલર છે, હજી ઉધરા આવશે. ઉધરા નો ખાવ તો કળતિયો મોટી જાવ, બોલો. ઉધરા થઈ જાય, કારણ કે આ કુદરતી છે, એક માં સરસ્વતીની કૃપા છે સાહેબ. નકર ગણપતિનું ભજન રામજીભાઈ 2 મિનિટમાં પૂરું કર્યું. અમારે સુરત ભજન હતા ને, હું ગયો હતો ને ઓલપાડ, ગણપતિનું ભજન 2.5 કલાક આવ્યું. એમાં ભજનિકનો આંકડો તો મસર જ એવડા હતા. એને આમ ઉપાડ્યો, ગુણપતિ આવ્યો, એ રીતિ એ સીધી હે લાવ્યો. ત્યાં તો ભજની ખોજી ગયેલો, પણ મંજીરા વાળા નતો વાંધો આવતો, એક જ ધારા હેમેલતા. જો હું આ બે ભાઈને એક ફેર હૈદરાબાદ લઈ ગયો હતો. હૈદરાબાદમાં આપણા ગુજરાતી 12 લાખ રહે છે. તો એક હિન્દી ભાષી ભજન સાંભળવા વહી આવેલો. તો હું 2 કલાક હસાવ્યા ને તો આની સામું જ જોઈ રહ્યો આમ. પછી બેનુએ ગાયું, ભાઈએ ગાયું, એ કોઈને સામું નહીં, આ મંજીરા વાળા સામું એક જ ધરો આમ. કાર્યક્રમ 5 વાગે પૂરો થયો ને સીધો ઊંઘ ગયો ના. મેં કહ્યું ભાઈ મેં હસાતા वो गाता था, तू इसकी सामने क्यों देखता था? ताकि कब लगेगा लागवा नो દીધું, નકર તો ઓછા નો થશે અમારા આવડા. એટલે વાત કરતો તો બિલાડીની. 2 બિલાડી બાંધતા ને તો હેઠે કૂતરું આવી જાય હળવું. તો કૂતરું જ મકાન ઉપર જઈ જ ન કે, એ તો હેઠે ઊભો આમ કરે. આમાં ગીરી ગયું છે શું એક કૂતરું? છતાં કૂતરું મકાન ઉપર જઈ ન કે પછી તો તાણીને જોટ મારે આમ. હાલને પૈસા નાખવા એ આપણો ભાણો છે કે દીકરો છે? દીકરો છે ને, આમાં બિચારા ભાણા આપણા આવે, બેન દીકરીઓ આવી એટલે હે આ બસ એ ભાણો. આંધો જેટલી ફેર પૈસા નાખવા આવ્યો ને, હું એને ઓલું કરવા ગયો તો મારે વાળ ખરી ગયા 2-3. એટલે કૂતરું જોટ મારે તાણીને રાડ નાખે, એમ કે કદાચ મકાન ઉપર વયું જાવ. પણ કૂતરું જઈ ન કે પછી ઠાકીને 3જી શેરીમાં વયું જાય. 3જી શેરીમાં ભણતું હોય, પછી મને તમને ન સમજાય, 3જી શેરીમાં આમ ભણતું હોય. પણ મજા છે. અમુક વસ્તુ કેવી છે ખબર? નકરો કલાકાર કોઈ મોટો નથી દુનિયામાં, ઓડિયન્સ એવું છે એટલે મજા આવે. નક અમુક જગ્યાએ જાય ને તો આમ બેઠા હોય આમ. આપણે એની પાસે 3 લાખ પહેલા ઉછીતા લીધા હોય. અને એક અમુક તો નાકમાં ગુંગુ કાઢે ને, તો આ હાથમાં ઘૂમડે મારે. પાછું આમાં એમ કે નાખ ને ભાગમાં છે તો બીજું આવશે. ગુંગુનો ના કઈ કરાય હું આ દેશમાં.
હવે મારો ઘરનો ડાયરો છે, મારું પરિવાર છે, એટલે દિલ ખોલીને એક બીજી વાત કરી દઉં. મારું જ બૈરું મને કહેતો, મને કે બોર્ડર ઉપર લડવા વયા જાયજો પણ યોગામાં ન જતા. મેં કીધું પણ તને વાંધો શું છે હું યોગામાં જાઉં? તો કે મારે કપડાં ધોવાના ને. સુરત કાશીબા ફાર્મ છે કતાર ગામમાં, તે ના હું યોગામાં ગયો તો 5000 બેઠા હતા, હું બેસી ગયો અને યોગા કરાવે ને આવું તેજ 5000 ને કે શ્વાસ લો તો એમ 5000